અને હવે જોઈએ સમાચાર વિસ્તારપૂર્વક તો એફિડેવિટમાં થતા વિલંબ મુદ્દે હાઈકોર્ટ હવે આકરા પાણીએ આવી છે। સરકાર અને વકીલોની બેદરકારી મુદ્દે હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે। હાઈકોર્ટે ઝાટકડી કાઢી હતી અને એફિડેવિટ મુદ્દે હાઈકોર્ટે અવલોકન કર્યું છે। સરકાર અને વકીલોની બેદરકારી મુદ્દે હાઈકોર્ટે અવલોકન કર્યું છે। ચલતા હૈ અને ચલને દોની નીતિ અને વિચાર બંધ કરો તેવું હાઈકોર્ટે કહ્યું। વધુ વિગતો સાથે દિવ્યા જોડાઈ ચૂકી છે। જી દિવ્યા, શું વધુ માહિતી મળી રહી છે? હાઈકોર્ટે શું કહ્યું? પ્રીતિ, ગુજરાત હાઈકોર્ટમાં એફિડેવિટમાં થતા વિલંબ અને વારંવાર કેસની મુદતો માંગતા વકીલોને ધ્યાનમાં રાખીને સરકાર અને બંનેને વકીલોને આડે હાથે કોર્ટે લીધા હતા અને નારાજગી વ્યક્ત કરી હતી। સાથે જ ચલતા હે ચલને દો જેવી વિચાર દ્રષ્ટિ ન રાખવી જોઈએ। આ કોર્ટ છે, કોઈ પણ બહાનાબાજી નહીં ચલાવી લેવાય અને આગામી હવે ધ્યાન રાખવું જોઈએ કે વકીલોએ પણ વારંવાર મુદત ન માંગવી જોઈએ। સાથે જ એફિડેવિટમાં પણ ભૂલો જે આવતી હોય છે કે પછી સરકાર તરફથી એફિડેવિટો રજૂ કરવા માટેની સૂચનાઓ તેમ છતાં પણ તેનું અમલીકરણ થતું નથી। તેને લઈને સરકારી વકીલને પણ આડે હાથ લીધા હતા અને ટકોર કરી હતી કે ચલતા હે ચલને દો જેવી સ્થિતિ ગુજરાત હાઈકોર્ટમાં રાખવામાં ન આવે અને તમામ નિયમોનું પાલન કરવામાં આવે। જો આ પ્રકારની ભૂલ થશે તો કોર્ટ આકરા પાણીએ જોવું પડશે અને કોર્ટ પણ આ લોકોની સામે એક્શન લેશે। જી, આભાર દિવ્યા તમામ વિગતો માટે।